ભેગાજી ઘરે હશે કે નહીં? એવું તો ખરી ઘરે આમ તો મને લાગે ભેગાયું હશે એટલે ઘરે તો હાજર હશે. મારે દીવા લેવાના હા કહેવા તો જવું પડે. મારે ધક્કા ખાવાના જ છે. રખાજી જ્યાં એક તો આય અરે હાજર હોતા નહીં કોઈ દર ચો ઓઠે હંતી જાશો. તમને શું શરમ આવે તો ઓઠે હંતી જાવ? હે પાંડાની જેમ નખરો બોખેડે હે. પર તો હાજર કરતા તાપનો ચાર રખડો હગા આવો રામ રામ આવો. બસ હવે યાદ આવ્યું. એટલે શું આ રાડું પાડો પડો ગળા ફૂકી જાહે આ તાપ પડે હે ને તો. તમારું કામ હતું આ શું કામ હતું બોલો? વૈશાખમાં મારા છોકરાને વિવાહ લેવાના. હા એટલે તમને કહેવા આવ્યો ને તમારા ભાઈ ધમાના તૈયાર કરીને આવજો. કહેવા નહીં આવું વળી. હવે ભલામણા અમારું ધમલું રહ્યું ને એને ધમાડા ન્યા કરતા હોય બરાબર. કેમ? એ છે દારૂડિયું. આ લખાણનું પૂરું છે. કોઈ બાપો હાથડીમાં તેલ નહીં હાલતું. હવે અમારે કહેવામાં હે નહીં બરાબર. એટલે હગા તમારી વાત હું માથે ચડાવું. તમારી વાત સાંભળું બધું બરાબર. અમારા ધમલાના ઠેકાણા નહીં પીપીને પડે રહે આખો દાડો. હવે આમ છોકરા તો જન્મ્યા હતા હવે અમને તો વ્યવહાર તહેવાર તો સાચવો ને અમારે. પણ તમારે એને ટપકવાની સુધારો ને. હવે સુધારે ઓલી ભેંસ ઉપર ગમે એમ પાણીનો ઢગલો કરો ને પાણી રેડો ને તો ભેંસને ફરક ના પડે એવો અમારો ધમલો હોય. અચ્છા એટલે હવે તમે હગા આવ્યા હો ને એટલે જો દાડો જાય સોનું ચાંદી દાડો જાય વધતું જાય. હવે 30,000 તોલું હતું અત્યારે 3 લાખે પહોંચી ગયું. પણ એ તો ભાવ તો વધે જ છે ચાંદી ને. સોનાના ભાવ આસમાને પહોંચી ગયા બરાબર. દાડો જાય આગળ હેડ્યું જાય હવે અમારે કરવું શું? પણ મેં તમને તો પોરે કીધું તું પોર કરી નાખીએ હગા તો તમે તો માને નહીં કે તો હજુ તો ઓણ આટલા થયા તો પોર વધી જાય આમથી ડબલ થાય ભાવ તો નહીં કરવાના વિવાહ. એટલે અમે ગમે એમ કરી એનો ઓળ પાડ દેવું હેડો ને 5 માણસો 5 પંચને ભેગા કરી અને અમે મારે બધું એવું હે તમતાર તમે જૂના વ્યવહાર ના રાખો તો કઈ આપણે નવેસરથી કંઈક કરશું. પણ મારે ઓણ પરણાવવાનું હે તમને હા. ચોખ્ખું કહી દઉં. એટલે તમારા જેવા આમ સમજદાર વાલેશ્રી હોય ને તો સમજે અને કંઈક પાર પડે બરાબર. તો અમે કરવા તૈયાર છે તમતાર હેડો ને તમે કોઈ આપણે હા તો વૈશાખમાં રાખીએ તાણે. સારું હેડો જો તમને કહી દીધું. સારું એ તો કરી નાખશું તમતાર હો આવજો ભાઈ. હવે વેવાઈ ને કીધું તો હે વેવાઈ કરે તો સારું. છોકરા જવાન થઈ ગયા ચાંદી રખડવું આવડી કરવું તો પડે ને. ભલે મોંઘું તો મોંઘું કરવા તો પડશે ને વિવાહ. કરી હવે વેવાઈ કરે એ પ્રમાણે હેડો આપણે તો હવે શું કહીને તો છૂટ્યા. જવું પડશે આ સોગાજીને એમને વચેતમાં રહી અને હલવાણાનો સિંહ ઘાસનો લેવા દેવા વગરનું કઈ વચ્ચે રહેવા અમારે ઉપાધિ છે. એ સોગાજી હા બોલો શું હા કરે તમારે બંધાણા શું? અમે તો બંધી ગયા ને તમે બંધાણ આવે. અરે બંધાવું તો પડે જ ને બંધાણા આવે શું? તે ખબર હે ઓલો હગો આવ્યો તો હા. અને ઓલા ધમલાના છોકરાના વિવાહ કરો એમ કે હવે કેટલા વર્ષથી ચલાવો તમે? એને કોને અને આપણે ભાઈ ઊભા છો આપણે ઉભા થવાની સાચી વાત. આ હોનો ચાંદી આસમાને ભાવ જતા રહ્યા. એ થાય તો ભલે બરાબર ના થાય તો સિવાય રોલ ગુલ્લા પહેરાઈ દો બકસરા પહેરાઈ દો ગમે તે કરે એનો વોર કરો. છોકરાનો વિવાહ કરાવજો અને આપણે વિવાહીને એમને સમજાવી દે હું આ તો કઈક કરો હેડો હા, તે અને કરો. વચમાં રહ્યા હે ને તો એ નાવડું કરવું પાર પડે પાડો. કરવું પડે હોય ને તો નાવડું ડૂબી જાય. કર્યા પછી તો કરવું પડે હા તે કરો હેડો. અને ઈ રહ્યો જેટલું બોલતો તો મારે હા ભરવું પડે. આપણે ભરવું. બોલે જ નહીં, એમની છોડી મોટી થઈ હોય તો ના બોલે કે તમે દાડો જામ આમ ચલાવતા જાઓ. લાંબુ હેડાડીએ એટલે પછી બોલે જ નહીં આપણને હવે પણ યાર ધમલાને વિચારવું પડે. વિચાર ના કરવો પડે. હવે આવડો જવાન છોકરો હમણાં થયો તો દારૂ પીને ફરે આ પીન ફરે પણ હા ભરવાનું આપણે કઈ સામે ચાલુ હોય એટલે બે કુથરી વધારે મારી દે પણ આપણે ભાઈને જગાડો અને દાબ દો. હા તે હવે આપણે એક થઈ આપણે 5 વાલીસની ભેરા કરશું ને 5 વાલીસની કે એમ કરશું. એટલે જ હું જ તમારી પાસે આવ્યો હતો. હાથી બરાબર છે તમે હેડો હા તે અને હેડો. આપણે જે કરો વોર કરો હેડો હાથી હેડો તાણે આપણી ચાલા હે આપણે કાંઈક કરવું તો પડે જ તાણે કોઈ દે ના મીર આવે ના મેળ પડે. રાખાજી બોલો સુગાજી. આપણે જઈએ ધમલા આગળ હા હેડો અને ધમલાને દાબીને કીએ ઓય ત્યાં વિવાહ કરે પેલા વિવાહ ઠપકવાલી જ્યાં ખબર છે ને ઓય સુગાજી હાલો. હા હેડો તમને તો ધમલો તો જો
આ હું તો જો મમતા કજુ આજે આને તો કઈ ટેન્શન નહીં. ક્યાં ટેન્શન માટે? આને તો બે કૂતરી વધારે મારવા છે એટલે સમલા. અલ્યા, આનો ધમાડો ઉડાડી દો, આનો ધમાડો ઉડાડી દો લ્યા. એ ઉભો થા ઉભો થા તું. કમલા તું હે પણ ઓલા છોકરા મોટા થયા અને વાલીસિંહ ના ઠપકા અમારે ભરવા પડે હે. આ પાણી તો પીવા દો પણ મને આ પેટમાં ભરે અને આટલું બરાબર, પેટમાં ભરે. બરાબર, જિંદગી ઘાટી દે. હવે આભાર તારા આ છોકરાનો વિવાહ કરવાના કે નહીં કરવાના બોલ. યા છોકરાના તારા આ છોકરાના આ પીવા તો કરવાના જ હોય ને. આ તો પણ આમ ચા સુધી હું તો રહીશ. અલો છોકરો 25 વર્ષનો થયો. મારા અને પેલો પેટમાં વિવોની ભરે. કા સુધી ટકે? એટલે તો ઠપકો આલી ગયો. હું પેલા ભેગ નહીં માં મને મને હારું આમ શાંતિ નહીં પડે. હા લ્યો. હાલે એ પીવું તો શાંતિ પડે. હા. એટલે આનો ધમાડો કાઢી નાખો, આનો ધમાડો કાઢો. તમે શું વાત કરો મને કઈ ટપો નહીં પડતો. તમે આમ બેહો મને કઈક વાત કરો ખબર પડે. વાત કરો. આ વાલીસિંહ આવે હેરા ને તે હવે ઠપકા એમના અમારે ભરવા પડે. તારા છોકરાના વિવાહ કરવા થયા અને છોકરાના વિવાહ કરી નાખ. પણ છોકરાને એટલે અમે જે થાય 25 રૂપિયા ટેકો કરશું. પણ તમે તો અમારા ભાઈ છો બરોબર. હા હવે મારું તો કઈ નક્કી છે ને હે નહીં બરોબર. તો એક કામ કહો ને છોકરાની પેલા મને ઘરે નાખો ને. હા જો મારા છોકરાજી. બેટાનો, મારાનો. હા, ભાઈ, તો છોકરાને જો. તમે મને ઘઘરાવો તો ભાઈ મારા મને કોણ ભાઈ હાચવશે એમ કહો. હવે તારું થાવું થાય અને ના તો ઓલી નદી જાય બે કાંઠે. પેલા મારું કરો છોકરાની વાત છોકરા પાસે. પેલા મારું કરો તમે કરવું હોય. મારા પરથી ઘરવું હવે ડોશી તો મરી જઈ તો મારે શું કરવાનું. તારે જે કરવું કરજે. અમે બંધીકાર છોકરા નહીં ને તો છોકરાને પરણે અમે છૂટા અમે વચ્ચે રહ્યા એટલે અમે હલવી ગયા. ઓલી 5 વીઘા પડી વેચી મારો. આ વચ્ચે. એટલે વાત થાય પૂરી. 5 વીઘા એમ તારા બાપની નહીં અમારા બાપની છે અમે પાક છે. તું એકદમ આ બધો મને મારો ભગાદર હું આભાર. લઈ આવું બૈરું લેવું લાગે. એ ધમલા, એકદમ છોકરાને પરણાય પછી તારું ઘરનું પૂછ્યું અમે. ઘેર પડી? મને કઈ ઘેર નહીં પડી. એટલે આને તો શું કરવાનું? મારે તો મારે ઘરવાનું કરો તમે બસ બીજી વાત તમે છોડો. હા, તો મારે ઘર- પેલા ઘરવું હોય તમે મને લાવી દો ડોશી મરી બરોબર. મારે પેલા ઘરવું હોય એટલે કાળી કૂતરી અને ઘઘરા કહેતો હોય તો સુગાજી. નકા 5 વીઘા વેચી મારો અને પૈસા મારા ભાગે પડતા તમે મને આપી દો એટલે હું વેચાતું ઝારખંડ માં ગમે અહીંયા એમપી બિહારમાં ગુજરાતમાં ગમે અહીંયા હું લઈ આવું બૈરું. કનું એનું કે તારું? મારું મારે શું આ કરવા. તો એનું ખૂટે હેરો ધમલો. હવે શું કરશું સુગાજી તો હોય આનું કરો તા ઘઘણાનું, પછી મારું કરો છોકરાની પેલા વાત. પેલા મારું. કાકાણાનું એનું કરવા જાહો તો ઓલા આપણા મોઢા તોડી નાખશે વાલીશ્રી. 5 વીઘા જમીને વેચી મારીએ તો બીજું શું 5 કરવાનું? વીઘા વેચી મારો. પછી આ ધમલો તો પાણી પીવું. મને તો મનાવો. પણ આ જમાનામાં વાતો સાંભળો મારી. આ જમાનામાં હું છોકરા પાણી દઉં બરોબર. છોકરો તો પછી મા બાપ ને હાજર તો હે જ નહીં. તો અમે મા બાપ નું શું પછી વાહ એમ કહું મારે. એમાં ડૂસી તો મારે હે નહીં. મારે મને પછી કોણ હાચવે. છોકરો છોકરો કોઈ બેસી જાય એટલે મારે તો ઘઘર રાખો ઘઘરાઈ દો મને બીજું કઈ નહીં. મારે તો હોનું ચાહીને તો આપણે લેવું જ નહીં. આટલી મોંઘવારી મેં આ જેટલો તો પછી એમને બીજું શું કરશે? બગસરું નહીં મળતું. બગસરા એજા કોઈ વસ્તુ જોવા આપણે આવે કોઈ ક્યાં બગસરાનું છે છે. તો બીર આવે. અસલ ડાયમંડ નો હાલ લાવશું આમ બગસરાનો અને પહેરાવશું. હારું તું કેમ કરશું પણ પેલો આપણે શાંતિથી છોકરાને પરણાવી લઈએ બરાબર પછી તારો વારો. ના ના મારે તો અને પહેલા ઘોડે ચડાવી દઈશું ઘોડે નહીં તો કથાડે ચડાવશું. ગધાડા ચડાવ ગમે પણ મને તો ઘઘરાવો. મને તો ગધાડા બેન તો જઈ જૂની પરંપરા એ તો ખરી ગધાડા નહીં. આ તો અહીંયા ચડાવી દેવું તમને બસ. પણ હવે અમે કીએ કરશું. હા હા વાંધો નહીં. મેં છોકરાને પેલો કરીશ. પરણાવ તૈયાર હે ને? પેલા મારું કરો પછી છોકરાનું કરો. લ્યા, છોકરાજી. તો મારા બીજે હવે આપણે શું કરીએ હવે આને પડતો મેલો અને થોડોક ઉતરવા દો. ઉતરી જાય પછી આપણે એને કઈ કહેશું. હા, તો રહેવા દો. હાલ હાલ નહીં આપણે. તાણે અરે ઉભા રહો તમે બે મારી પાસે આવો. શું કહે બોલ. બે 50 રૂપિયા પડે હાલતા જાઓ. હા, એટલે થઈ ગયું. ખિસ્સામાં ખાલી પાવલી નહીં કઈ હવાના હું તો હોય. એટલે ટિફિન તો હુઈ પડ્યો રે, હે. તાર હુઈ રે, આખી જિંદગી હુઈ રે. મોઢું હજુ કંધાય શું કરી જો. એટલે બીજા હાલો ફટાફટ આ હા બીજું જ છે હજુ બપોરનું ખાધું નહીં દારૂ તો મને ખાવાનું નહીં ભાવતું. ઘરે ઉપરો નહીં ઉતરતો. પડ્યા હે ઓલા વાલીસ ને ઠપકા ગાંઠના પણ 50 રૂપિયા લેવા શરમ નહીં આવતી તમે જબરી કરી લ્યો. હે? જાઓ જાઓ અરે, તમે. અરે, હવે. તો પૂરી પાંચ અને વીઘા કાંઈ સમજાવવાની જરૂર નથી, શું હવે કરતો હોય? જમીને વેચી જ મારવી છે. આપણે બીજું કંઈ નહીં કરવું. બધું વેચી જ આને મારવું પડે પડે. રહેવા દો. પિતળિયા ને બાપ દાદાનો બધું વેચી જ મારવું આ બધું આમ ભૂકા કાઢ નાખવા હે. તૈયાર ઝાટક કરી નાખું બધું આ લગ્ન કરવા હે. મારું કરતા નહીં અને એમનું છોકરાનું કરવું હે.
કાંઈ નહીં, બધું વેચીને ફરા કરીને નાહી જાવ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, બધા ગોવા ફરવા નાહી જાવ હોય એવું જ નહીં. વાત થાય પૂરી. જગ ફરવા ઝાપા વાળી તમે રમો તંદર રમો. હું તો હમણાં જો કોઈ વેચી મારું પંખો હારો પડ્યો ને, આમ ભંગાર પછી લાલી આવો તો પંખો પડ્યો હોય 50 રૂપિયા પાણી પીને હું જાવ, બીજું કાંઈ નહીં કરો તો પંખો હારો હોય. આ વેચી મારો હે અને પી જાવ 50 રૂપિયા. કોઈ માનતું જ નહીં મારું કેવું તો. બીજું કાંઈ નહીં કરવું હવે. પીન પછી તમારો ભાવ છે બરાબરનો, આમ ભૂકા ઘાટા ઉઠાવો બધાના. આપણે હાલ મારા ઘડી વાંકવા તો આપણે જાય ને પછી જો હાલ વેચી આવું છે. ત્રણ પીજાવી પૂરેપૂરી 50 રૂપિયા ત્રણ આવે. હા હા ઉઈ જાઓ તો. આ જલ્દી કઈ આ પંખો તો પડ્યો પણ પંખા હજી જેટલા રૂપિયા આવશે કઈ ખબર પડતી નહીં. આના તો ભંગારવાળો શું મને હાલશે, પણ સારું પીપળું પડ્યું હોય એ વેચી મારું અને પછી બધાના તમારા કાઢી નાખું. બીજું કાંઈ કરવું નહીં. આ મને પૈસા તો નહીં આવે અને કામ તો કરી શકતો નહીં. બીજા વગર તમારે કામ થતું નહીં કે ખાધું નહીં ને નકરું મને તો મગજ ફરી ગયું હોય, ફાટી ગયું હોય. પણ આ પીપળું વેચી મારું, બધું વેચી જ મારું હોય. ચા પાણા કઈ અમુક વધે અમુક કઈ અમુક નહીં, અમુક નહીં મને ઘઘરાવે યાર. અને અમુક મારા વાંધા જિંદગી આખી જિંદગી પાર નહીં પડે અમુક. એના કરતા આને થબાઈ દઉં છે 200-300 રૂપિયા હારે. અમુક નહીં અમુક નહીં કઈ આનું વેચવાનું જ છે બધું. આ ઉપાડી પીપળું અને કર્યું ખંભે અને વેચી મારું આખું વેચીને દારૂ પી જાવ. હવે બીજું કાંઈ નહીં કરું હવે. આ વેચી મારું અને પૈસા આવે એટલે પેક મારી આવું, વાત થાય પૂરી. અને બીજા મારા પાસે આમું હારે જોહે પછી બધા ધમાડા કાઢું. આ તો પીપળું વેચવું પણ કાલ તો ઘરે ગીરમાં મિલ લેવું હોય એટલે ખબર પડે. કાંઈ રાખવું નહીં. કડવો દેખાતો નહીં. ચાલ હારો આ તો માર મેળ પડે હાવ લ્યો. આ તો ગમે કોઈ બટકાઈ દેવું એને પૈસા હોવાની વાત હે. આ રે મન ના ભારો એ કડવા બોલ ધમાસા જાય પીપળું પડે. એક કામ પડ્યું આ ઘરને કામ યાર. એક શું કામ પડ્યું કે ને મને? જો માલ લાયો હું. આ આપણું બાપ દાદાનું છે, અંદર કઈ ચોરી બોલું નહીં. એટલે આ શું આવે? બહારી પેલા તું તારા જે કહું તારા મંડપ મેં ભાડું કરાવશે. એટલે માગી કિંમત માગી માત તો કોઈને ના મળે. એ બહારી પેલા તું મારા મોઢા જોવા પીવાના મારા તું વાત સાંભળ. આ કલર ના બલ્લો ચાઈ ઉખડી ના સોરી તારા બધું કોઈ કઈ જોવા નહીં. તું તારા 50 રૂપિયા તું હાલ ને મને ખાલી 50 રૂપિયા. સોરેલું નહીં ને? ના ના ઓ ને ચોરી બહુ કરતો પેલા તું. આ તો ગલ્લે જઈને આવે કે શું કરે? ગલ્લે તો નહીં, ઘરે પડ્યા છૂટા. હા તો લીધો જા ભાઈ હાલ. મારું બેટું 500 નું પીપળું હિમાલય જબ્બર કહેવાય. અને મને લાગે દારૂ પીવો જ લેવા લાગે પૈસા. એ કવા શું વિચાર તું? મારા મોર રગુ તૂટે હે મારે રગુ. તેમાં એમ નામ નહીં આવ્યો કઈ મો 12 રૂપિયા દેવાના. 12 રૂપિયા તું લાય મને અંતિમ આપી દે. આ તો 12 રૂપિયા તો હાલ દો. 12 રૂપિયા તું લાય યાર. હું જલ્દી જઉં, મારા મોડું થાય હે. હજુ પીતો નહીં મેં હવાનું. હારું જાય. હું તારા જે કરવું કરજે. મીર આવ્યો ને મારે તો તમલાને છેતરી જ જાઓ. આ પીપળું લઈ ઘરે જાઉં. દોજી કો પાણી ભરજે ગરમ ગરમ. વેવેને ખપકો આલીને આવ્યો પણ વેવે ઓઠો તો સારું. હવે મારા ભાઈને તો કેવું પડશે ને કે વેવેને કઈ આવ્યો. તો એ પાછો કે હે વિવાનો ટાઈમ જ ગાંઠ છે ઈડ્યો. ઓ ભયા પેલા અત્યારે હુવાને સીધા નહીં ઉભો થા તું. અત્યારે હુવાને શું કામ હે? ખાયા તાપનું શું કરું? એટલે હું વેવાઈ જોડે જતો. બે શું કીધું વેવાઈએ? વેવાઈને મૂકીને આવ્યો શું કીધું? કે જો તમારા મોંઘવારી પડતી હોય ને તો પછી રહેવા દો. મારા છોકરા મોટા છે, મારે તાવ નથી રહેવાનું. સાચી જો ને આપણે છોકરા ચાવ ને જવાનું રખડવા દી. હવે ઈ કે ઉણ કે ભાવ વધી છે. મેં તો ઉણની પોળે વચ્ચે તો કે આવી રીતે રાખવાનું. ભાવ તો હવે વધતા જ રહેવાના હે. તો કે હુંના ચાંદીમાં ભાવ વધી ગયો ને મારે કે મારો ભાઈ કે દારૂ પીવે એને કે કંઈ થતું નહીં કે મારે બધો ખર્ચો કરવો પડે. મેં તો ઈ તમે અમે ઈ જોવા આવ્યા હતા નક્કી કરી. મેં એવું નતું જોયું કે તમે કરશો ને અમે વાહડી તમે વચ્ચે કરે આવ્યું. સાચી વાત સાચી. હું તમને લાયા હે ને બરોબર ને? બરોબર ના કે હારું કે હું મારા ભાઈને કહીશ ને કે એને કહીશ કે ઈ વિવાહ કરવાનું ભલા. મેં તો આ દમ છેલ્લી વખત કહેવા આવ્યો હું. ન તો આપણે પછી રાખવાનું થતું નહીં. આપણે છોકરા બચાવ ને જવાનું રાખવાનું નહીં, કરવાનું જ છે. કરવાનું જ છે. તો આપણે ઓવે. કઈ વાંધો નહીં. હવે આ જવાન છોકરા થઈ ગયા આપણે હવે ચાંદી હાથી બેસી જવાનું. સાચી જ વાત ને. તો તને કહી દઉં હા આ વખત તારે ટેકો કરવો પડશે મને. હા તો કરશું ને. આમ તો ખર્ચો તો વધી જાય છે પણ તો મૂળ આવીશ તારા મને ટેકો કરવાનો. હારું એ કામ હું કરીશ. 2-3 લાખ નું કરીશ. હા તો ઉભા રહેજો. પણ કરી નાખજો. છોકરા નો હતા હવે ના રખાવું. હા તો પછી કઈ ખહી ના જતા પડે. અરે હારું નહીં ખાવું. હવે નકર તમે રહ્યા ને બધા વિવા ટાઈમ જઈને ઉભા રહી જાઓ. ના ના હવે કઈ દીધું એટલે આવી ગયું. એ હારવાનું. रहा नहीं जाता तड़प ઈ વાત
હું તો હકથી ને પણ 50 માંગ્યા પણ 50 ના લ્યા અને પીપળું વેચવું પડ્યું મારે પીપળું વેચીને મારે આ દારૂ પીવો પડ્યો આજે શું કરવું કોઈ આ જમાનો આવ્યો કાંઈ રગા તું તો તારા તો આજ હું ભૂખા કાઢ નાખું તું રે આ તું રે આ તારા ભૂખા કાઢ નાખું તું રે આજ મગજ જઈલું બરાબરનું આજ અરે અમુક બધું વેચી નાખવાનું અમુક કોઈ રાખવું જ નહીં બધું બાપ દાદાનું છે અમે મારી મિલકત થાય ને બધું થાય અમે જો ઉભો મોટા માથારો ઉભો અહીંયા કર વાહ ભાઈ એમાં તો બધી અમે ધ્યાન ના કરીએ એટલે ઘા શું છે લે તું શું કહેતો હતો મને ઓય કાલ તને વાત કરી એની જે તને એ બેડી ના બેસી તને તું મને કાલ કહેતો હતો તું આ છોકરાના વિવાહનું કહેતો તો છોકરાના વિવાહ પૈયું પેલા મારા ઘરેણાનું કરજે બીજી વાત જવા દેજે અલે તું મારા ઘરેણાનું કરજે બીજી વાત જવા દેજે મારા ઘરેણાનું બીજી વાત નહીં છોકરા તો આજે નહીં પણ કાંઈ નહીં પેલા મારા ઘરવાનું હોય અને મારા ઘરડા તારું પીપીને આવે છે તું તારું તો પીપીને આગળ આવે ખબર નહીં પડતી તને અને આ છોકરી તો મોટા છોકરો રાખીને ફરે છે માથે તો મારું કોઈ કરો ને તમે પેલા અરે આ હિસાબ તો આ બધા માલ મિલકત તો બધી મારી અંદર આ તમે હિસાબ કરો મોટા વાળા અને મારામાં તમે કરો મોટા ગોટા કઈ ગોટા નહીં કર્યા સના ગોટા કર્યા ગોટા સાહેબ બીજું કઈ થતું નહીં સાનો મોનો મિલે બખરા પીપીને હેડ્યો હવે કઈ બીધો નહીં ફોન પડતી નહીં આ છોકરો જેવો મોટો છે વાત તો કરે મોટી નામ શું છે પણ તારા પેલા છોકરાનું હવે પેલા વિવી મને ઘરવાનું કરજો તમે બે ભેગા થઈને પછી છોકરાનું કરજો નકર મજા નહીં આવે એમ કહું તું પેલું છોકરા બાબા એક બંદૂકના ભડાકા તારા છોકરો ઉડાડી મેલી છોકરાનું કર ચાલુ તું આમ હીરો ભરે ડોહાત મગજ જઈલો આજ ફરી ગયેલો હે હમલા નકર તારો ધમાડો ઉડાડી દી ઘાટ બોલ ની અડવાની મને બોલ ની અડવાની અને આ મોટી વાતો કરે આ રગલો તો આ મારો બાર કાલા લઈને આપતો રહ્યો હે આ છોકરાજી હવે બખારો મેલો અને પારો પીધેલું હે એટલે પીધેલું પણ મારા બેટો હજી તો પીવાનું જો ચાલુ જ રાખે અને શું કરો ધમાડો ઉડાડી દે બીજું કાંઈ ધમાડો ઉડાડી દે બીજું કાંઈ તમે મારી સાંભળો કઈ પાછું હજુ ખખાણું કરવું બાપરા હવે મારું મગજ ઠેકાણા કઈ થયું હવે મને મજા આવી હવે તમારે બીજી વાત નહીં હોવાની એક વાત મને તમે ઘરાવો બીજી વાત નહીં કઈ તારે ખખાણું જ કરવું મારે ઘરવાનું હોય કાકરું કરો સેટ અરે આ બધું વેચવાનું કરો ધંધો કર ને અમારો ઉડી જાય ઉપરલું આ મારી પાસે બંધા એક એક ફૂટી દેવા તું મરી જાવ છો આ તું પરિણામવાનું નહીં કરતો પેલું ખખડાવાનું મારા તમે એક મારા પીના છોડા હવે એક કામ કરો તમારા પીના છોડા હવે આપણે હવે ધોળો છૂટકો છે નહીં તો આપણું આઈ બની હમલો મારા બેટાનો આ તું મારી માથા પડે મારા વારો રાખી જિંદગી આઈ બધું તારું બોલો સુકાજી અમને બીને કાનું ખખડું નહીં કરવું છોકરો પરિણામો નહીં શું કેવું થાય તારું મોરવી રે મરવાનો વારો આવ્યો તો પછી આપણે વિવિન કહીએ કે તમારે જે ખુદતું કરી આવો હગર ના કરાવાય અને એના કરતા મોટા રાખવા ખરા ભાઈ હવે એક કામ કરો જાવ દો મેલો બધું અને એને પરિણામો નહીં કાકરાવો નહીં આપણે જાણ છૂટે ભાઈ મેલો બખારો જાવ દો હલો આ ખોટી માર ખાઈ તૂટી ગયા આ મારો વડિયાની ગ્રુપ આ